નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટમાં શાંતિ અને લોકોની સલામતી માટે શહેરમાં ગંભીર ગુનાઓ આચરતી ગેંગો ઉપર રાજકોટ પોલીસ હવે તવાઈ બોલાવી રહી છે। પેંડા ગેંગ, મુર્ગા ગેંગ બાદ હવે પોલીસે બાટલી ગેંગને ઝડપવામાં આવી છે। ત્યારે રાજકોટ શહેરની કુખ્યાત બાટલી ગેંગના 14 સાગરીતોમાંથી 11 આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બાટલી ગેંગના 14 આરોપીઓએ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બાટલી ગેંગ છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરમાં સક્રિય હતી। બાટલી ગેંગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં 57થી વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા। આ બાટલી ગેંગને સાવંત ઉર્ફે લાલી દ્વારા ચલાવવામાં આવતી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ પણ મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ ઉપર ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી અને ગુનાખોરોને અને ગુનેગારોને ત્યાં જેલ ભેગા કર્યા હતા। ગેંગ વોર ન થાય તે માટે રાજકોટ શહેરની નાની મોટી જે તમામ ગેંગ છે તેના વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કડક કાર્યવાહી કરાઈ રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાટલી ગેંગના સાવન ઉર્ફે લાલી સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાટલી ગેંગના હજુ પણ ફરાર 3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધખોળ તપાસ શરૂ કરી છે। રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી। શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે। એના વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને તેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે। અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુભા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ અમારા કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે। તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે, એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં